હેલો ગાઈસ, કેમ છો? હું છું સુરેશ બારિયા અને દેશી બ્લોગર મહીસાગરમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમે ત્રણ મિત્રો આવી ગયા છીએ વડોદરા પાસે વેળ તળાવ જોડે, અને આ તળાવનું દ્રશ્ય તમને બતાવીએ. આ તળાવ કેટલું લાંબુ છે અને આ તળાવનું નામ શું છે. તો જેમ કે દરિયા કિનારે બેઠા હોય ને એવું આપણને લાગે. એટલું હે ને હો આ તળાવ પાવાગઢનો ડુંગર સડી એટલો ના હોય ને, ઓછું હોય. હા, પેલા 999 પગથિયું છે ને, આ 999 વીઘો એટલે એક વીઘાનું પગથિયું હોય પેલું. આયા 999 વીઘોનું તળાવ કહેવાય. એમ તળાવ તો બહુ મોટું તળાવ તો જો ને, અહીંથી લઈને લગભગ ઉચરપી કહેવાય ને, ખબર હતી વિડીયો ઉતારાય છે. ઉચરપી કહેવાય ને. પછી આ બાજુ ભોવાલથી પેલી બાજુ વિડીયો ઉતારવાના એ છે વડોદરા પાસે વેળ તળાવ જોડે. તો આ તળાવ છે ને, તમે જોઈ શકો છો, તમે પાછળનું તળાવ જોઈ શકો છો મારી પાછળનું, કે આ તળાવની અંદર જે આ લીલું લીલું દેખાય ને એ બહુ મોટું કમળ છે, અને એની પેલી બાજુ સિંગોડા બી નાખે છે. અને આ તળાવની અંદર જાત જાતની એવી માછલીઓ છે, અને અહીં ગાડી જાત જાતના પક્ષીઓ પણ આવે છે, અલગ અલગ જાતના. તો તમારે આવા પક્ષીઓ જોવા હોય તો તમે અહીં ગાડી આવી શકો છો. એનો નજારો બહુ સારો છે. કોઈ પણ વ્યક્તિને કદાચ રીલ્સ બનાવી હોય, કોઈ ફિલ્મનું શૂટિંગ કરવું હોય તો પણ આ જગ્યા બહુ સારી રહેશે. તો તમે અહીં આવી શકો છો. આપણે આ વડોદરી નજીક જ લુણાવાડા રોડ પર તળાવ છે. 999 વીઘાનું તળાવ કહેવામાં આવે છે. આ 999 વીઘાનું તળાવ છે, અને આ તળાવનું નામ સ્વરૂપ સાગર તરીકે ઓળખાય છે. અને જેને ખબર હોય તો કોમેન્ટ કરજો કે હા ભાઈ અમને ખબર છે. તો આ 999 વીઘાનું તળાવ અને સ્વરૂપ સાગર તરીકે આ ઓળખાય છે. તો વડોદરા જોડે આવી છે તો તમારે મુલાકાત લેવી હોય તો તમે આ ગાડી આવજો. આ સીન સારું છે અને બહુ મજા આવશે. તો અમે ત્રણ મિત્રો નીકળી ગયા હતા ફરવા માટે. આમ તો બજારમાં આવ્યા તો થોડું કામ હતું એટલે, પણ થયું કે લાવો આપણે થોડું ફરતા આવીએ. તો અમે સ્ટેટસ બનાવ્યા, ફોટા પાડ્યા, અને હવે આટલું તમને જણાવી દઈએ કે આ પ્રમાણે આ છે. તો વડોદરી આ બાજુ જુઓ તમે, વડોદરી બજારની રોજ આમ નખું દેખાય છે, ટાવર, પાણીની ટોકી, અને આ બાજુ બી નાનું તળાવ છે, અને એની અંદર પણ માછલા છે. અને તમે જુઓ તો આ બાજુ છે ને માછલા મારવાનું ચાલુ જ છે કામ. અને અહીં ગાડી નજારો બહુ સારો છે. જો થોડુંક શાંત વાતાવરણ હોય, ઠંડુ વાતાવરણ, અને તમે આ જગ્યા પર આવો ને તો જેમ કે દરિયા કિનારે બેઠા હોય ને એવું આપણને લાગે. કારણ કે બહુ લાંબુ તળાવ છે અને પાણી ભરેલું છે. તો જો પવન આવે ને તો મીઠો મીઠો એકદમ આપણને બહુ એમ લાગે કે હા સારી જગ્યા પર હું આવ્યો છું એમ. તો આ જગ્યા બહુ સારી છે, તમે એકવાર મુલાકાત લેજો. અને સીન પણ સારું આવે છે. અને અહીંયા ગાડી આવીએ ને, જો ઠંડો પર હોય ને તો આપણને અહીંયા ગાડી બે ઘડી બેસવાનું મન થાય. જો પણ તમે અહીંયા આવો તો ખબર પડે. તો મિત્રો આપણે હે ને હવે આ અહીંનો નજારો જે બતાવવાનો હતો એ મેં તમને બતાવી દીધું છે. અને હવે આપણે જો આ ભાઈઓ અને હું અમે ત્રણે હવે અહીંથી જઈશું આપણે ઘરે. કારણ કે ઘરે શાકભાજી મંગાવી છે, તો પછી જો મોડું થઈ જાય તો પછી ઘરે એમ કહેશે કે હજુ સુધી શું કરતા. કારણ કે ઘરની જવાબદારી પણ થોડી આપણે નિભાવવી પડે. તો આપણે હવે બજારમાં જઈશું વડોદરી, શાકભાજી લેશું, અને અહીંયાથી અમે જઈશું સીધા ઘરે. આ રસ્તો બાલાસિંધુ જાય છે, અને તમારે જવું હોય ગાડી તો આ રસ્તાથી જવાય. આ વડોદરી બજારનો રસ્તો જાય છે, મહાદેવનું મંદિર છે. તો મિત્રો આજના વિડીયો માટે આપણે આટલું. તો ચાલો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું ફરી બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.